ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથના પાવન અવસરે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું। મંગળવાર અને ચતુર્થીની તિથિ એકસાથે આવતા અંગારકી ચોથનું ગણેશ ભક્તોમાં વિશેષ ધાર્મિક મહત્વ હોય છે। અંગારકી ચોથના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। આ દિવસે વિઘ્નહર્તા નુંડાળા દેવને લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો તેમજ ગણેશજીને અતિ પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે વિધિ વિધાનપૂર્વક આરાધના કરવામાં આવી। ભરૂચ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા। આ અવસરે મંદિર ખાતે વહેલી સવારથી જ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે ગણેશ યાગનું આયોજન હતું, જેમાં યજ્ઞ વિધિ મુજબ પૂજા અર્ચના કરી યાગ પૂર્ણ થયા બાદ ભક્તોએ ભગવાન ગણેશના દર્શન કરીને પૂજન અર્ચન કર્યું અને પ્રસાદી ગ્રહણ કરી મહાઆરતીમાં ભાગ લીધો। અંગારકી ચોથના પાવન દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા હોવાથી ભક્તોએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ અંગારકી ચોથની ઉજવણી કરીને ધન્યતા અનુભવી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।